દ્વારકા વ્લોગ મોર્નિંગ। તો મિત્રો આજે આપણે જવાનું હતું દ્વારકા, તે માટે થઈ તૈયાર થઈ અને આપણે સીધા ગયા તલાવડીએ તૈયાર થઈ અને જાય પછી આપણે ગાડીમાં સામાન બામાન પેક કર્યો। તો મિત્રો હવે ગાડી આવી ચૂકી છે, આમાં સામાનના ઠેલા મૂકી દીધા છે, તો ચાલો હવે ચડી જાય થોડીક વાર પછી। તો મિત્રો ચાલી થઈ ગઈ છે હવે ગાડી, આપણે હવે જવા દઈએ ગાડી હવે। મિત્રો પેટ્રોલ ભરાવા આપણે આવી ચૂક્યા છે, પેટ્રોલ ભરાવી લઈએ અને પછી નીકળીએ। તો મિત્રો હવે પેટ્રોલ ભરાવી લઈએ, તો હવે પેટ્રોલ ભરાવી અને નીકળી ચૂક્યા છે મિત્રો, તો તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે ટીમ્બી પહોંચી ચૂક્યા છે, ટીમ્બીથી હવે આ સાઈડ વળી અને ઉના પહોંચશું। તો ટીમ્બી આવી ગયું છે। એમ લાગે છે સલકા ટીવીમાં જોઈએ છે। આપણે હોટલે રોકાઈ ચૂક્યા છે મિત્રો, તમે જોઈ શકો છો। તો ચાલો હવે આપણે બેસી અને નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ। કાંઈ બધા બેઠી ચૂક્યા છે મિત્રો, આવી ચૂક્યા છે આપણે આગળ, તમે જોઈ શકો છો। હવે આપણે ખાઈ લઈએ મિત્રો। હા તો મિત્રો હવે આપણે જમી અને હવે આ હોટલથી જમી અને હવે આપણે નીકળીએ સીધા, આપણે ગાંઠિયા ખાઈ લીધા, પેટ જામ કરી લીધું છે મિત્રો। આપણે નીકળીએ। મિત્રો આપણે પેલા સોમનાથ જઈ રહ્યા છીએ, તો સોમનાથના રસ્તેથી આપણે ફરી ચૂક્યા છે, તો તમે જોઈ શકો છો મિત્રો। હવે આપણે સોમનાથના રસ્તા ઉપર નીકળી ચૂક્યા છે અને પહોંચી અને તમને મળું, તમે જોઈ શકો છો। તો મિત્રો સોમનાથ આવી ચૂક્યું છે, તમે જોઈ શકો છો। સોમનાથ આવી ચૂક્યું છે, તને કઈ ખબર નથી। મિત્રો અહીં ઉતરી રહ્યા છે આપણે, ચાલો તો ઉતરીએ। દર્શન કરી અને નીકળી જઈએ છીએ આપણે, હવે દર્શન કરી લીધા છે અંદર અને હવે જઈએ। તો મિત્રો હવે આપણે નીકળી ચૂક્યા છે સોમનાથથી, હવે સીધા હરસિદ્ધિમાં હવે આપણે જઈશું અને ના દર્શન કરી અને સીધા દ્વારકા, રાત પડી જાય છે દ્વારકા પહોંચતે। તો ચાલો હવે આપણે પછી મળીએ તમે પહોંચી અને। તો મિત્રો આપણે પહોંચ્યા છે, દર્શન હરસિદ્ધિ બધા છે મિત્રો, હરસિદ્ધિમાં આવેથી હવે નીકળી ચૂક્યા છે આપણે, હવે આપણે સીધા જઈએ દ્વારકા। ચાલો હવે જઈએ અને પછી તમને મળું। મિત્રો દ્વારકાધીશ આવી ચૂક્યા છે, તમે જોઈ શકો છો। દ્વારકા આવી ગઈ છે, તો તમે જોઈ શકો છો। હવે આપણે દ્વારકા પહોંચી ચૂક્યા છીએ।
કોઈ ભગવાનને નહીં માને કોઈ ભગવાનને કોઈ ઉગી ગયા છે દ્વાર તો મિત્રો હવે આપણે ગાડીમાંથી ઉતરી અને આવી ચૂક્યા છીએ અહીં આપણે બેઠા છે તમે જોઈ શકો છો તો આપણે હવે અહીં બેઠા છીએ અને હવે આપણે અહીં વાત જોઈ રહ્યા છીએ માસા રૂમ લેવા માટે ગયા છે તો રૂમ લઈને આવે તો આપણે જઈએ રૂમમાં ને હવે અહીં બધી તમે જોઈ શકો છો મસ્તી કરી રહ્યા છે અને આગની ગાયબો છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે આ રૂમ લીધો છે ને પહોંચી પોતાના બેડ સીધે સીધું દ્વારકા દેખાઈ રહી છે આપણા રૂમ થી સારો લીધે મિત્રો તમે ધજા ઉતારી રહી હાય નાની ઈસરે 52 ગજ નો ઈસરસ તમારે ઊંચી ભાઈ ટોપી પહેરી તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ આપણે રૂમે અને રૂમે જઈ અને સુઈ જાય અને આ બ્લોગને હું એન્ડ કરું છું મિત્રો તો બાય બાય કાલે મળીએ કાલે બીજા બ્લોગમાં